નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે નેતાઓ હોય, મંત્રીઓ હોય કે ધારાસભ્યો હોય પોતાના વિસ્તારમાં જઈને પ્રચાર પ્રસાર કરતા હોય છે। તેઓ ગમે તે પરિસ્થિતિમાં તેમના મતદારો મુકાયા હશે તેમની સાથે અડીકમ ઊભા રહેશે તે પ્રકારના આશ્વાસન અને વિશ્વાસ આપવામાં આવતા હોય છે। પરંતુ ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ નેતાઓ છે, મંત્રીઓ છે તે ગાયબ થઈ જતા હોય છે તેવા અવારનવાર આરોપ પણ લાગતા હોય છે। વડોદરામાં હાલ ખૂબ જ દયનીય સ્થિતિ છે। વિશ્વામિત્રી પાણીનું નદી રોડ રસ્તા ઉપર ફરી વળ્યું છે, તેના કારણે લોકોને ભારે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા શહેરના લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે। તે વચ્ચે વડોદરા શહેરમાં ધારાસભ્યો, સાંસદ સભ્યો હોય કે મેયર હોય તેમની સામે વડોદરાની જનતા રોષ ઠાલવી રહી છે। તેની પાછળનું કારણ છે કે જે રીતની હાલાકીનો સામનો તેમનો કરવો પડી રહ્યો છે, પ્રી મોન્સૂનની કામગીરીના નામે જે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ હાલ જે વડોદરા શહેર પાણીમાં જળમગ્ન બન્યું છે તેને લઈને લોકોનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની આજે વોર્ડ નંબર 4 એટલે કે પોતાના વોર્ડમાં દૂધ લઈને ત્યાંના સ્થાનિકોને દૂધ આપવા માટે પહોંચ્યા હતા। ત્યારે ત્યાંના સ્થાનિકો છે તે ઉશ્કેરાયા હતા અને જાહેરમાં મેયરનો ઉધડો લઈ લેવામાં આવ્યો હતો। આટલું જ નહીં, જે મેયર દૂધ લઈને આવ્યા હતા તે દૂધ પણ પરત કરવામાં આવ્યો હતો અને દૂધનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। તેમને એવો આરોપ હતો કે આટલા દિવસથી તેઓ હાલ જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, લોકોને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ત્યારે પ્રશાસનના જે અધિકારી હોય, કર્મચારી હોય તે કામગીરી નથી કરી રહ્યા અને નેતાઓને જ્યારે ફોન કરવામાં આવે છે, મેયરને ફોન કરવામાં આવે છે ત્યારે તેમને યોગ્ય જવાબ પણ નથી મળતો। તેના જ કારણે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। પહેલાં તો એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, તે વિડીયો જોઈ લો। ચાલુ છે હા હું આ કોર્પોરેટર બેન ચાલ્યા રાખી બેન એ લોકો જો તો આ રાખી બેન છે, પછી વિનોદભાઈ છે, આ વાતના કોર્પોરેટર અને મેયર સાહેબશ્રીને નગરવાળા તેને બધાએ દૂધ આપવા માટે આવ્યા હતા। બધાને દૂધ માટે ના પાડી હતી કે નથી જોઈતું, કેમ કે કામના ટાઈમ પર કોઈ ફોન નથી ઉપાડતું। ગઈકાલે રાત્રે 116 મકાનવાળા ભૂખ્યા હતા, પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યું નથી। બાજુમાં જ મેયર રહે છે તો પણ અને આ દૂધ આપવા આવ્યા હતા એનો બહિષ્કાર કરીને આ લોકોને પાછા કાઢ્યા છે અહીંયાથી। નુકસાન થયું ને એ બચારા એ લોકોને ખબર છે સારે યાર આ બધાને અહીંયાથી પાછા કાઢ્યા છે। આ મેયર બેનશ્રીને પણ અને આ કોર્પોરેટર બેનશ્રીને પણ નગરમાં દૂધ આપવા માટે આવ્યા હતા, બધાએ પાછા કાઢ્યા છે। હા એ ભાઈ મને હાલશે હાલ વિડીયોમાં આપ જનતાનો રોષ જોઈ શકો છો। લોકો પોતાના જનપ્રતિનિધિ સામે આક્રોશ ઠાલવીને ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે, કેમ કે તેમને જે ખરા સમયમાં જરૂરિયાત હોય છે ત્યારે નેતાઓ હોય, મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય કે સાંસદ સભ્યો હોય તેઓ તેમને ફરજ ઉપર હાજર નથી હોતા તેવા તેમના અવારનવાર આરોપો પણ હોય છે। અને આવી જ રીતે વડોદરા શહેરના જે મેયર છે પિંકીબેન સોનીથી ચાલતી પકડવી પડી તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। હજી પણ લોકો રોષે ભરાયા છે અને આ બળાપો છે તે લોકો ઠેર ઠેર આવી રીતે જનપ્રતિનિધિઓનો વિરોધ કરીને ઠાલવી રહ્યા છે।